ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, બરોબર ને? આશા રાખું છું કે બધાને મજા આવતી હશે. હવે આજે આપણે છે એ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં જે આપણો પાઠ ચોથો છે એનો આજે લેક્ચર નંબર 6 જોવાનો છે. અગાઉ આપણે છે એક વિદ્યાપીઠ ભણી ગયા છીએ જેનું નામ હતું નાલંદા વિશ્વવિદ્યાલય. આજે જે છે એ આપણે તક્ષશિલા વિદ્યાપીઠ, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ વિશે અભ્યાસ કરવાનો છે. જોતા જઈએ અને સાથે સાથે આખી ટૂંકનોંધ છે એ પણ અહીંયા જ પાકી કરતા જઈએ. શું કહે છે? તો કે તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાન એટલે કે હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીથી પશ્ચિમે આવેલી છે. ક્યાં આવેલી છે? તો તક્ષશિલા વિદ્યાપીઠ છે એ હાલમાં પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમ દિશાએ જે છે એ પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. ફરી એક વખત ક્યાં આવેલી છે? તો પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમ દિશાએ આવેલી છે. ત્યારબાદ આપણને એવું કહે છે કે આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કેટલી વિદ્યાઓનું? તો 64 વિદ્યાઓ છે એ આ તક્ષશિલા વિદ્યાપીઠમાં શીખવવામાં આવતી હતી. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. બરાબર, દૂર દૂરથી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા અને દરેક વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં ત્યાં જ રહેતા અને ત્યાંથી જ પોતે અભ્યાસ કરતા હતા. વળી ભગવાન બુદ્ધના શિષ્ય, ભગવાન જે બુદ્ધ થઈ ગયા એમના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના છે એ પાઠ શીખ્યા છે. હવે તમે વિચારો એ તક્ષશિલા વિદ્યાપીઠ કેટલી મહાન હશે કે ભગવાન બુદ્ધ જેવા ભગવાન જે છે એનો શિષ્ય જીવક એટલે એ કેટલો જ્ઞાની હશે અને એણે પણ આયુર્વેદના જ્ઞાન છે અથવા પાઠ છે એ અહીં જ ભણી અને શીખ્યા છે. તો ફરી એક વખત તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમે આવેલી છે. આ વિદ્યાપીઠમાં છે એ 64 વિદ્યાઓનું છે એ શિક્ષણ આપવામાં આવે છે. વળી અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરે છે. વળી આ તક્ષશિલા વિદ્યાપીઠમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે પણ આયુર્વેદના પાઠ છે એ શીખ્યા છે. ત્યારબાદ એટલું જ નહીં, અર્થશાસ્ત્રના કર્તા એવા કૌટિલ્યએ અહીં જ અભ્યાસ કર્યો છે. અર્થશાસ્ત્રની જેણે રચના કરી એવું કૌટિલ્ય, ચાણક્ય કહો તો ચાણક્ય, એ પણ અહીં તક્ષશિલામાં જ અભ્યાસ કરેલો છે. હવે એક દંતકથા છે કે એક દંતકથા અનુસાર રઘુકુળ વંશમાં જન્મેલા ભગવાન શ્રી રામના ભાઈ ભરત અને એના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોય એવી એક દંતકથા છે. કેવી દંતકથા છે? રઘુકુળ વંશ છે, આપણે કહીએ છીએ રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. ભગવાન શ્રી રામ જે કુળમાં જન્મ્યા એવા રઘુકુળની અંદર જન્મેલા ભગવાન શ્રી રામના ભાઈ ભરત હતા અને એમના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ છે એ તક્ષશિલા પડ્યું છે. ત્યારબાદ આપણને તક્ષશિલા વિશે આગળ કહે છે કે સાતમા સૈકામાં વિદ્યાના એક કેન્દ્ર તરીકે તેનો ભરપૂર વિકાસ થયો. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે જ વિષયનું તેને શિક્ષણ અપાતું હતું. જો અહીંયા એવું નહોતું કે ફરજિયાત આ જ વિષય રાખીને શિક્ષણ મેળવવાનું. અહીંયા વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય 64 વિદ્યાઓ શીખવવામાં આવતી. આ 64 વિદ્યાઓમાંથી જેને વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય, જે વિદ્યામાં રસ હોય એ જ વિદ્યા એમને ભણાવવામાં આવતી હતી. હા, શિક્ષક પોતાની ઈચ્છા મુજબ ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. વિદ્યાર્થીઓ શિક્ષકની ઈચ્છા હોય તો પોતે 40, 50, 60, 70, 80, 90, 100 ગમે તેટલા વિદ્યાર્થીને ભણાવી શકે. પણ ઓછામાં ઓછા છતાં એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થી ભણતા. કેટલા વિદ્યાર્થીઓ? ભણાવી ઘણા બધાને શકતા પણ ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી ભણતા. કારણ કે 20 વિદ્યાર્થીઓ છે એની ઉપર ધ્યાન પણ આપી શકાય અને એને સારામાં સારી વિદ્યામાં પારંગત કરી શકાય. એ માટે લગભગ એક શિક્ષક પાસે છે એ 20 જ વિદ્યાર્થીઓ ભણતા હતા. વળી ક્યાં ક્યાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા? તો વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન
વગેરે જેવા સ્થળોથી અનેક વિદ્યાર્થીઓ છે એ અહીં અભ્યાસ માટે આવતા હતા. વળી વારાણસીના રાજકુમારો પણ અહીં જ ભણ્યા છે. કૌશલના રાજા પ્રસન્નજીત, કૌશલ દેશના રાજા છે પ્રસન્નજીત. વળી વ્યાકરણ શાસ્ત્રી પાણીની આપણે આગળ જ ચોથા પાઠની અંદર ભણી ગયા કે મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે પાણીથી જાણીતા છે, જેણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. એવા મહાન વ્યાકરણ શાસ્ત્રી પણ અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, જેને આપણે રાજનીતિના જે છે એ સારા એવા જ્ઞાતા તરીકે ઓળખીએ છીએ, એવા કૌટિલ્ય. ત્યારબાદ એનો શિષ્ય જેણે પહેલા અખંડ ભારતની રચના કરી એવા ચંદ્રગુપ્ત મૌર્ય, એ પણ અહીં જ અભ્યાસ કર્યો છે. એટલે કે તક્ષશિલામાં જ આ બધા મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે. વળી અહીંયા આપણે એવું કીધું હતું કે 64 વિદ્યાઓનું છે એ જ્ઞાન અપાય છે, શિક્ષણ અપાય છે. તો કેવી 64 વિદ્યા? તો અહીં શસ્ત્ર ક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, તત્વજ્ઞાન, ખગોળ, જ્યોતિષ, યુદ્ધશાસ્ત્ર વગેરે જેવા અનેક 64 વિષયોની છે. દરેક વિષય લખવા જે છે એ અનુકૂળ નથી, પરિણામે આવા ઘણા બધા વિષયો છે એનો અભ્યાસ અહીં કરાવાય છે. મોસ્ટ આઈએમપી કે અહીં 5મી સદીમાં ચીની મુસાફર ફાહિયાન આવ્યો હતો. યુએન સંઘ છે એ આપણે આગળ જોઈ ગયા કે નાલંદા વિદ્યાપીઠની અંદર 7મી સદીમાં જે છે એ ચીની મુસાફર કોણ આવ્યો હતો? યુએન સંઘ. જ્યારે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર 5મી સદીમાં કયો ચીની મુસાફર આવે છે? ફાહિયાન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પૂછાય છે. નાલંદામાં છે એ કોણ છે? તો કે યુએન સંઘ. જ્યારે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર કયો છે? તો કે ફાહિયાન છે. બરાબર. જો વધારે રિવિઝનની જરૂર હોય તો વિડીયો બીજી વાર રિપીટ કરીને તમે જોઈ શકો છો, એટલે હું પાછો રિપીટ કરતો નથી. આપણે આગળની વિદ્યાપીઠ ઉપર જશું. ત્યારબાદ છે વારાણસી. વારાણસી વિદ્યાપીઠ જોઈએ. વારાણસી વિદ્યાપીઠમાં લખતો જઈશ. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં વિદ્યાનું કેન્દ્ર હતું. ત્યારબાદ ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું. તેના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. ત્યાંના રાજા કોણ હતા? રાજા અજાતશત્રુ. અજાતશત્રુ છે એ ઉપનિષદ કાળમાં તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વળી વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસ નો આશ્રમ પણ અહીં જ આવેલો છે. મહર્ષિ વેદવ્યાસ, મહર્ષિ વેદવ્યાસ નો આશ્રમ પણ અહીં જ છે. એટલે કે વારાણસીમાં છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસીની પસંદગી કરી. બુદ્ધે પોતાના મતના પ્રચાર પ્રસાર માટે વારાણસી ની પસંદગી કરી. એટલે કે પોતાના મતનો પ્રચાર અને પ્રસાર એને છે એ વારાણસીથી શરૂ કર્યો. ત્યારબાદ આપણને કહે છે
કે આદિ શંકરાચાર્ય જેવા સમર્થક તત્વજ્ઞાને અને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે પણ કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. તો ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય, વલ્લભાચાર્યએ વૈષ્ણવ સંપ્રદાયની છે એ પ્રતિષ્ઠા અહીં જ મેળવી. ત્યારબાદ કહે છે કે પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા ઘણા કાશ્મીરમાં જઈને વસ્યા હતા. અન્ય રાજકુમારોના પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો અશોકના આશ્રયથી સારનાથ પ્રસિદ્ધ વિદ્યાનું ધામ. બન્યો હતો. બસ વારાણસીમાં આટલું જ છે. ફરી એક વખત તે પ્રસિદ્ધ એક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં વિદ્યાનું એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. રાજા અજાતશત્રુ છે એ ત્યાંના ઉપનિષદ કાળમાં તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા, એટલે કે એણે વિદ્યાને બહુ મહત્વ આપ્યું. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ વારાણસીમાં જ આવેલો છે. બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસીને જ પસંદગી આપી હતી. ચૈતન્ય મહાપ્રભુ છે અને વલ્લભાચાર્યએ છે એ પણ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા આ વારાણસીમાં જ મેળવી હતી. અને અશોકના આશ્રયથી સારનાથ એ પ્રસિદ્ધ વિદ્યાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારબાદ આપણી હવે છેલ્લી વિદ્યાપીઠ જોવાની છે, જે છે વલ્લભી વિદ્યાપીઠ, જે આપણી માટે બહુ અગત્યનું, કારણ કે આપણી માટે ભાવનગરની અંદર વલ્લભી વિદ્યાપીઠ આવેલી છે. બરોબર, એટલે આપણી માટે તો બહુ અગત્યની, કારણ કે આપણી માટે ગર્વ લેવા જેવી બાબત કે એ સમયે નાલંદા જે વિદ્યાપીઠ હતી, બરાબર, તો એ નાલંદા વિદ્યાપીઠ છે એ સૌથી મોટું વિદ્યાનું કેન્દ્ર હતું, પણ એને ટક્કર આપી હોય તો એ હતી આપણી વલ્લભી વિદ્યાપીઠ. તો આપણે આજની અહીંયા વિદ્યાપીઠોમાં છેલ્લી વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠ છે એ ક્યાં આવેલી છે આપણે જોઈએ તો ઈસવીસન 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રાચીન પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. ત્યારબાદ આપણને કહે છે કે વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલિક શાસકો અને નાગરિકોનો ફાળો મહત્વનો હતો. તો પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના શાસક, મૈત્રક વંશના શાસક અને નાગરિકોનો ફાળો હતો. વલ્લભી વિદ્યાપીઠ છે એ વિદ્યાનું પ્રસિદ્ધ કેન્દ્ર બની, એની પાછળ સૌથી મોટો ફાળો હોય તો મૈત્રક વંશનો. બરાબર, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા. 7મી સદીમાં
ભિક્ષુ વિદ્યાર્થી અહીં રહેતા. ભિક્ષુ એટલે કદાચ આપણે એવું માની શકીએ કે કદાચ ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા વિદ્યાર્થીઓ જ અહીં ભણતા હતા. એટલી ખરાબ સ્થિતિ હતી. પરંતુ ધીમે ધીમે અને વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. તે સમયે વલભી બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું બૌદ્ધ ધર્મમાં બે પંથ છે, હીનયાન અને મહાયાન. બરાબર, બે અલગ અલગ વિભાગ છે. તો એમાં વલભી વિદ્યાપીઠ છે એ સમયે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું સૌથી મોટું કેન્દ્ર હતું. આપણને પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે, વલભી બૌદ્ધ ધર્મના કયા પંથનું જે છે એ કેન્દ્ર માનવામાં આવતું હતું? તો હીનયાન પંથનું કેન્દ્ર માનવામાં આવતું હતું. ત્યારબાદ 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલભીના અગ્રણી આચાર્ય હતા. 7મી સદીમાં પ્રસિદ્ધ ગુણમતી અને સ્થિરમતી આચાર્ય બન્યા. એટલે કે 7મી સદીની અંદર સૌથી મહાન એવા બૌદ્ધ ધર્મના ગુણમતી અને સ્થિરમતી, બરાબર, આ બંને છે એ વલભીના આચાર્યો બન્યા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાનોના વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ હવે અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવવા લાગ્યા. ચીની પ્રવાસી ઇત્સિંગે પણ નોંધ્યું કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે જે છે એ સ્પર્ધા કરી રહી છે. પ્રસિદ્ધ ચીની મુસાફર ઇત્સિંગે નોંધ્યું કે વલભી નાલંદાની સ્પર્ધા કરી રહી છે. એક સમયે અહીં ભિક્ષુક વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ માટે આવતા. આજે ગંગા યમુના ના મેદાનોમાંથી દૂર દૂરથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માંડ્યા અને સ્થિરમતી અને ગુણમતી છે એના આચાર્ય બન્યા. ત્યારબાદ તો વલભી વિદ્યાપીઠે અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે છે એ સિદ્ધિ હાંસલ કરી. વળી એમાં એક ચીની મુસાફર આવ્યો ઇત્સિંગ, અને એ ઇત્સિંગે તો એવું નોંધ્યું કે એ સમયે વિદ્યાનું સૌથી મોટું કેન્દ્ર એ નાલંદા ગણાતું હતું. નાલંદા જેવી વિશ્વવિદ્યાલય કોઈ નહોતી અને એને ટક્કર આપવાવાળી એક જ હતી એ સમયે વલભી વિદ્યાપીઠ. અને એણે આવું પોતાના પુસ્તકમાં પણ નોંધ્યું છે. વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. એટલે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. વળી ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા હતા. આ બંદર ક્યાં સુધી રહ્યું? એ ઈસવીસન 480 થી 775 સુધી. બરાબર, ઈસવીસન 480 થી 775 સુધી. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા. મૈત્રક વંશના રાજવીઓ કેવા હતા? સનાતન ધર્મના હતા. હવે આપણને એવું લાગે કે સાહેબ માની લો કે આગળ આપણે એવું ભણ્યા કે પ્રસિદ્ધ વિદ્યાનું ધામ બનાવવામાં મૈત્રક વંશનો ફાળો સૌથી વધુ હતો. તો સાહેબ કદાચ એને મદદ એટલે કરી હોય પોતે બૌદ્ધ ધર્મના હીનયાન પંથના હોય અને એનું કેન્દ્ર વિકસે એમાં એનો લાભ હોય. પણ એવું નહોતું. મૈત્રક વંશના રાજવીઓ તો સનાતન ધર્મના હતા. મૈત્રક વંશના રાજવી સનાતન ધર્મના. તો એનો મતલબ એ સનાતન ધર્મના હોવા છતાં જે છે
એણે વલ્લભી વિદ્યાપીઠ કે જે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું એને વિકસાવવામાં ફાળો આપ્યો. એટલે એને ધર્મ સાથે કોઈ મતલબ નહોતો, એને શિક્ષણ સાથે, વિદ્યા સાથે મતલબ હતો કે વિદ્યા વગર કોઈ બાળક રહી જવું ન જોઈએ. અને એટલે કે છે જો કે મૈત્રક વંશના રાજ્યો બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં એણે સંસ્થાને છે એ મદદ કરી. નકર આપણને એમ લાગે કે સાહેબ સ્વાર્થ માટે કરી હશે, એના ધર્મનું કેન્દ્ર છે તો એને વિકસાવવા માટે એણે મદદ કરી હશે, પણ એવું નથી. અહીંયા ચોખવટ કરી દે છે કે ભાઈ પોતે સનાતન ધર્મના છે, તેમ છતાં બૌદ્ધ ધર્મના હિનયાન પંથને છે એ વિદ્યાનું કેન્દ્ર બનાવવામાં એણે અદ્વિતીય ફાળો આપ્યો છે. વળી ઈસવીસન 775માં અરબોએ આક્રમણ કરી અને જે છે એ મૈત્રક વંશને પરાજિત કર્યું. અહીંયા લખું છું હવે. ઈસવીસન કઈ 775માં આરબોએ મૈત્રક વંશને પરાજિત કર્યો. એટલે કે આપણને એવો પણ પ્રશ્ન પૂછાય છે કે વલ્લભી વિદ્યાપીઠ પર આરબોએ ક્યારે આક્રમણ કર્યું? તો ઈસવીસન 775માં, અને એણે મૈત્રક વંશના રાજાઓ છે એને હરાવી દીધા. ત્યારબાદ શું થાય છે? અને આ વિદ્યાપીઠ બંધ પડી ગઈ અને આ વિદ્યાપીઠ બંધ થઈ. બરાબર. જેવા મૈત્રક વંશના રાજાઓને હરાયા તો આરબોએ શિક્ષણનું આ કેન્દ્ર છે એ તોડી નાખ્યું. બરાબર. કારણ કે અભણ વ્યક્તિ હોય એની ઉપર ઝડપથી રાજ્ય કરી શકાય છે. અને અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા. જો આ એક એવી વિદ્યાપીઠ હતી કે અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ જે છે એ દરવાજા ઉપર લખવામાં આવતા. ત્યારબાદ આપણને કહે છે કે વિદ્વાનો રાજભાષા રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવી રાજ્યતંત્રના ઊંચા અધિકારીઓ પણ પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ અને જ્ઞાનની આરાધના તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ સમયના સુસંસ્કૃત વિશ્વમાં પ્રસિદ્ધ થઈ. અને એ સમયે પછી માત્ર ભારતમાં નહીં વલ્લભી વિદ્યાપીઠ પણ આખા વિશ્વમાં નાલંદા વિદ્યાપીઠની જેમ એ પોતાની ખ્યાતિ જમાવે છે. અને આ વિદ્યાપીઠમાં દેશ વિદેશથી પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા, જે સાચા અર્થમાં એક આંતરરાષ્ટ્રીય વિદ્યાલય બની હતી. તેમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાનું શિક્ષણ અપાતું. કોઈ પણ ક્ષેત્ર એવું નહોતું કે જેમાં વલ્લભીમાં શિક્ષણ ન અપાતું. દરેક ક્ષેત્રનું શિક્ષણ એ વલ્લભી વિદ્યાપીઠમાં અપાતું. આ બધી વિદ્યાપીઠોના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠી આપેલા દાનોમાંથી જ થતો. હકીકત તે સમાજની વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા બતાવે છે. એ લોકો શિક્ષણ પ્રત્યે કેટલા સજાગ હશે કે વિદ્યાર્થીઓને ભણવા માટે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. એની બધો જ ખર્ચ કોણ આપશે? તો કે રાજાઓ અને એના જે છે એ સામંતો, શ્રેષ્ઠીઓ, એ બધા જ છે એ આ વિદ્યાર્થીઓને ભણવા માટે ખર્ચ આપશે. અને એટલે એવું કહેવાતું કે એ લોકો વિદ્યાના સાચા જે છે એ મહત્વ જાણનારા એવા જે છે એના શિક્ષણ પ્રત્યે પ્રેમ હોય એવા લોકો હતા. અને છેલ્લે કહે છે આમ ભારતીય વિદ્યા, કલા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. નાલંદા ગણો, વારાણસી ગણો, તક્ષશિલા ગણો, વલ્લભી વિદ્યાપીઠ ગણો, એ દરેક ભારતની સૌથી મોટી વિશ્વવિદ્યાલયો છે. અહીંયા આપણો ચોથો પાઠ છે એ અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે પછી જ્યારે આપણે મળશું બરાબર, ત્યારે નેક્સ્ટ પીરિયડની અંદર છે એ નવો પાઠ છે એ આપણે શરૂ કરીશું. ઓકે, હવે પછી આપણે લગભગ છે એ ત્રીજો પાઠ જોવાનો છે. બરાબર, તો આશા રાખું છું કે તમને આ બધું સમજાતું હશે. વિડીયોની અંદર રિપીટ કરીને તમે જોઈ શકો એટલે હું મુદ્દાને રિપીટ નથી કરતો.
બીજી એક વસ્તુ કે કોર્સની અંદર જો એકાદો પાઠ ન આવે કે 2 પાઠ ન આવે તો એના પ્રશ્નો છે જોઈને લખી નાખજો. કહેવાની એવી જરૂર નથી કે સાહેબ આ પાઠ નથી ચાલ્યો તો અમે કેવી રીતે જવાબ લખીએ. જે પાઠ ચાલ્યો છે એના જવાબ આપણને આવડવા જોઈએ. જે પાઠ નથી આવડ્યો એના અત્યારે જોઈ પાકા કરી અને પછી બને તો મોઢે લખવાનું ટ્રાય કરો, અથવા ન આવડે તો થોડા ઘણા મુદ્દા જોઈને પણ લખી શકો છો. એટલે એવું ટેન્શન નહીં રાખતા કે ટેસ્ટ આવી ગઈ, હજુ આપણે આ પાઠ પૂરો નથી થયો તો કેમ કરશું, બરાબર. કોર્સ બધો જ પૂરો થશે પણ વિડીયોમાં મારી મર્યાદા હોય છે એટલે હું જે આપી શકું છું એ આપું છું. અસ્તુ, આભાર.